સ્વાગત છે તમારું આ વિડીયોમાં આપણે સમજીશું કે ચાર્ટ પેટર્ન કઈ રીતે કામ કરે છે અને ચાર્ટ પેટર્નના શું પ્રકાર હોય છે. તો ચાર્ટ પેટર્નના બે પ્રકાર મેઇનલી હોય છે. એક હોય છે કન્ટિન્યુઅસ પેટર્ન અને એક બીજું હોય છે રિવર્સલ પેટર્ન. રિવર્સલ મતલબ માર્કેટ શું કરતું હોય છે કે અપસાઇડ જતું હોય. માર્કેટ જ્યારે અપસાઇડ જતું હોય તો પછી ત્યાં શું થાય છે, રિવર્સલ આવે છે. કોઈક રેઝિસ્ટન્સ ફેસ કરીને માર્કેટ અગર ત્યાંથી રિવર્સ થઈ જાય, માર્કેટ અપસાઇડ મૂવમેન્ટ આપતું હતું પરંતુ એક રેઝિસ્ટન્સ ફેસ કરીને એ અગર ડાઉનસાઇડની મૂવમેન્ટ આપે છે તો ત્યાં આ જો પેટર્ન્સ અહીંયા જે બી બને છે એ પેટર્નને આપણે શું કહીશું કે રિવર્સલ પેટર્ન, કે માર્કેટ અહીંથી અપસાઇડ આવતું હતું પણ આ એક પેટર્ન બની, એના પછી માર્કેટ શું થયું, રિવર્સ થઈ ગયું. તો એ જો પેટર્ન બનશે એને આપણે શું કહીશું કે રિવર્સલ પેટર્ન્સ. બીજી જે કન્ટિન્યુએશનવાળી પેટર્ન, કે માર્કેટ ડાઉનસાઇડ આવતું હતું, પણ થોડાક ટાઈમ માટે કોન્સોલિડેટ થયા પછી ફરીથી શું થયું, એ જ જે ડાઉનસાઇડ અહીંયાથી આવતું હતું માર્કેટ એ અહીંયા કોન્સોલિડેટ થયું થોડી વાર માટે અને ફરીથી અહીંયા જે ડાઉનસાઇડ જે એની કન્ટિન્યુએશન હતી પેટર્ન એ અહીંયાથી માર્કેટ ડાઉનસાઇડમાં ચાલતું રહ્યું. તો અહીંયા જે પેટર્ન બનશે એને આપણે શું કહીશું, કન્ટિન્યુઅસ પેટર્ન, કે માર્કેટ ડાઉનસાઇડ આવતું હતું, થોડોક ટાઈમ માટે એક પેટર્ન બની, કન્ટિન્યુઅસ પેટર્ન બની અને એના પછી ફરીથી માર્કેટ શું થયું, ડાઉનસાઇડ જ જતું રહ્યું. સેમ કે માર્કેટ અહીંયાથી ઉપર આવતું હતું, પછી થોડાક ટાઈમ માટે અહીંયા કોઈ બી પેટર્ન બને છે અને એના પછી ફરીથી માર્કેટ શું કરે છે, અપસાઇડ જ મૂવમેન્ટ આપે છે. તો અહીંયાથી માર્કેટ અપસાઇડ મૂવમેન્ટ કરતું હતું અને થોડાક ટાઈમ માટે હોલ્ડ કર્યો અને ફરીથી માર્કેટે જે અપસાઇડ મૂવમેન્ટ હતી એ કન્ટિન્યુઅસ રાખી, તો એને આપણે શું કહીશું, કન્ટિન્યુઅસ પેટર્ન. તો અહીંયા બહુ બધી જો પેટર્ન છે, અલગ અલગ પેટર્ન્સના નામ છે, પરંતુ આપણે એને ગોખવાની નથી, રટ્ટો નથી મારવાનો, યાદ નથી રાખવાની, પણ એની પાછળ બાયર્સ અને સેલર્સનું શું માઇન્ડસેટ હોય છે, ત્યાં કઈ વસ્તુ ત્યાં ચાર્ટ ઉપર બને છે એ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે અને એના પછી આપણે આપણી એન્ટ્રી યા ફિર એક્ઝિટ એ બધી વસ્તુઓ આપણે ત્યાં પ્લાન કરી શકીએ. તો અહીંયા રિવર્સલ પેટર્ન સૌથી પહેલાં આપણે જોઈશું કે રિવર્સલ પેટર્નમાં બિયરિશ ડબલ ટોપ, મતલબ માર્કેટ અપસાઇડ આવતું હતું, અહીંયા બે વાર એક સપોર્ટ એરિયા હતો, આ એક સપોર્ટ એરિયા છે. માર્કેટ શું કરે છે, અહીંયા ટ્રાય કરે છે કે સપોર્ટ લઈને ફરીથી એ અપસાઇડ મૂવમેન્ટ એની કન્ટિન્યુ રાખે, પરંતુ અહીંયા શું થાય છે કે માર્કેટ ડબલ ટોપ બનાવે છે. અહીંયા એક ટોપ બન્યો અને આ બે ટોપ, તો ડબલ ટોપ બનાવીને માર્કેટ શું થાય છે, અહીંયાથી બિયરિશ માર્કેટ જ્યારે પણ આ સપોર્ટ છે એના બ્રેક કરે છે તો અહીંયાથી માર્કેટ શું થાય છે, ડાઉનસાઇડ જાય છે. તો આ બિયરિશ રિવર્સલ પેટર્ન છે, બિયરિશ ડબલ ટોપ રિવર્સલ પેટર્ન. માર્કેટ અપસાઇડ જતું હતું પરંતુ અહીંયા શું થયું, ડબલ ટોપ બનાવ્યા અને માર્કેટ ત્યાંથી રિવર્સ થઈ ગયું. પછી આપણે જોઈશું કે બિયરિશ હેડ એન્ડ શોલ્ડર. માર્કેટમાં શું થાય છે કે માર્કેટ અપસાઇડ અપટ્રેન્ડમાં આવતું હતું, અહીંયા એક આ હેડ બનાવ્યો, આ એક શોલ્ડર અને આ બીજો શોલ્ડર, અને જ્યારે આ નેકલાઇન બોલાય છે એ જ્યારે પણ આ નેકલાઇન બ્રેક થાય છે, આ સપોર્ટ એઝ અ સપોર્ટ કામ કરતું હતું, જ્યારે પણ આ સપોર્ટ બ્રેક થાય છે તો માર્કેટ અહીંયાથી શું થાય છે, નીચેની સાઈડ ડાઉન મૂવમેન્ટ આપણને જોવા મળે છે. તો આ અપસાઇડ જતું હતું પરંતુ અહીંયા બિયરિશ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બને છે અને માર્કેટ જ્યારે પણ આ નેકલાઇન બ્રેક કરે છે માર્કેટ અહીંયાથી ડાઉનસાઇડ આવે છે. પછી ફરીથી આપણે જોઈશું કે અહીંયા બિયરિશ રાઇઝિંગ વેજ, મતલબ માર્કેટ શું કરે છે કે વેજની અંદર અપસાઇડમાં મૂવમેન્ટ કરે છે. માર્કેટ શું કરે છે, અપસાઇડમાં એક ચેનલમાં ચાલી રહી છે, પરંતુ અહીંયા જુઓ તો આપણે જે ચેનલ છે નેરો થતી જાય છે, એટલે કે બિયરિશ રાઇઝિંગ વેજ. જ્યારે પણ આ સપોર્ટ એનો બ્રેક થશે તો માર્કેટ શું થશે, ડાઉનસાઇડમાં અહીંયા આપણને મૂવમેન્ટ જોવા મળશે. માર્કેટ અપટ્રેન્ડમાં આવતું હતું, અહીંયાથી માર્કેટ અપટ્રેન્ડમાં આવતું હતું, ઠીક છે, માર્કેટ અહીંયા અપટ્રેન્ડમાં જઈ રહ્યું હતું, પણ જ્યારે પણ આ સપોર્ટ એનો બ્રેક થશે, રાઇઝિંગ વેજ મતલબ રાઇઝ કરતી આ વેજ જ્યારે પણ બ્રેક થશે, અહીંયાથી આ સપોર્ટ બ્રેક થશે તો માર્કેટ તમને શું નીચે ડાઉનસાઇડની મૂવમેન્ટ અહીંયા જોવા મળશે. તો આ છે આપણી રિવર્સલ પેટર્ન. સેમ અહીંયા એક્સપાન્ડિંગ ટ્રાયંગલ, અહીંયા જેમ નેરો થતું હતું અહીંયા એક્સપાન્ડ થઈ રહ્યું છે, કે માર્કેટ અહીંયાથી નેરો હતું પણ જેમ જેમ આગળ જશે એમ એક્સપાન્ડ થતું જશે. અહીંયા જે બાર્સ છે, બાર્સને એવું લાગે છે કે માર્કેટ એક્સપાન્ડ થઈ રહ્યું છે, કે અહીંયાથી માર્કેટ અપમૂવમાં જશે, પરંતુ અહીંયા શું થાય છે, સેલર્સ હાવી થાય છે અને અહીંયા જે સપોર્ટ એરિયા હતો, અહીંયા આપણી એક ચેનલ બનતી હતી એનો જે સપોર્ટ એરિયા હતો જ્યારે પણ બ્રેક થાય છે તો અહીંયા આપણને રિવર્સલ પેટર્ન આ બતાવે છે અને ડાઉનસાઇડમાં અહીંયાથી આપણને મૂવમેન્ટ જોવા મળશે. માર્કેટ અહીંયાથી અપસાઇડ જતું હતું પરંતુ એક પેટર્ન બનવાની બાદ જ્યારે પણ સપોર્ટ એરિયા બ્રેક થશે ત્યારે માર્કેટ શું કરે છે, અહીંયાથી ડાઉનસાઇડમાં જશે. તો આ છે રિવર્સલ પેટર્ન. સેમ કે ટ્રિપલ ટોપ, અહીંયા આપણે ડબલ ટોપ જોયું હતું, અહીંયા બે ટોપ બન્યા હતા, સેમ અહીંયા શું થશે, ટ્રિપલ ટોપ, અહીંયા ત્રણ ટોપ બનશે. માર્કેટ અહીંયાથી અપસાઇડ જતું હતું, અહીંયા શું કર્યું, એક રેન્જમાં ફસાયું અને જ્યારે પણ આ સપોર્ટ બ્રેક થશે તો અહીંયાથી આપણને ડાઉનસાઇડમાં મૂવમેન્ટ જોવા મળશે. આ હતું રિવર્સલ પેટર્ન. માર્કેટ અપસાઇડમાં આવતું હતું, અહીંયા અપટ્રેન્ડ હતો, પણ અહીંયાથી જ્યારે પણ આ સપોર્ટ બ્રેકઆઉટ થશે તો અહીંયા આપણને ડાઉન ટ્રેન્ડ જોવા
મળશે. તો આ 5 પેટર્ન આપણી ડાઉન ટ્રેન્ડ માટેની હતી કે માર્કેટ અપ ટ્રેન્ડમાં આવતું હતું પરંતુ રિવર્સલ થઈને ડાઉન ટ્રેન્ડમાં જતું રહ્યું. સેમ આપણે અહીંયા જોઈશું કે માર્કેટ ડાઉન સાઇડ આવતું હતું પરંતુ અહીંયા કોઈ એક રિવર્સલ પેટર્ન બનાવશે અને પછી માર્કેટ અહીંયાથી ઉપર જતું રહેશે. તો અહીંયાથી માર્કેટ ડાઉન સાઇડ આવતું હતું. અહીંયા જેમ આપણે ડબલ ટોપ જોયું હતું અહીંયા આવશે આપણું ડબલ બોટમ બુલિશ, આપણું બુલિશ ડબલ બોટમ. માર્કેટ અપસાઇડથી નીચે આવતું હતું, ડાઉન સાઇડ આવતું હતું, પછી અહીંયા એક ડબલ બોટમ બની. બોટમની અંદર બે સપોર્ટ એરિયા બન્યા અને જ્યારે પણ આપણું આ એક રેઝિસ્ટન્સ એરિયા છે એ જ્યારે પણ બ્રેક થશે તો અહીંયાથી આપણને શું અપમૂવ જોવા મળશે. આ જે ડાઉન સાઇડ આવતી હતી એ રિવર્સ થઈને અહીંયાથી અપમૂવ આપણને ટ્રેન્ડ જોવા મળશે. સેમ જેમ આપણે અહીંયા બિયરિશ હેડ એન્ડ શોલ્ડર જોયું હતું એવું અહીંયા ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર બનશે. માર્કેટ શું કરે છે, અહીંયા એક હેડ બનાવ્યો અને આ બે એના શોલ્ડર બનાવ્યા, પણ આ ઇન્વર્ટેડ મતલબ ઇન્વર્સ થઈ ગયું અને નીચેની સાઈડ આવી ગયું. ઉપરની સાઈડ જેમ બન્યું હતું હેડ એન્ડ શોલ્ડર એવું આ નીચેની સાઈડ બન્યું છે. ઠીક છે, આ મિરર ઇમેજ જેવું. તો માર્કેટ ડાઉન સાઈડ આવતું હતું પરંતુ આ એક નેકલાઇન છે. નેકલાઇન મતલબ આ રેઝિસ્ટન્સ એરિયા છે. તો માર્કેટ આના રેઝિસ્ટન્સ ફેસ કરીને માર્કેટ નીચે આવતું હતું. અહીંયાથી સેલર્સ હાવી થતા હતા પરંતુ જ્યારે પણ અહીંયા સેલર્સ એમની સ્ટ્રેન્થ ગુમાવશે, અહીંયાથી સ્ટ્રેન્થ એમની ઓછી થશે સેલર્સની, ત્યારે અહીંયા શું કરશે, બાયર્સ પોતાની સ્ટ્રેન્થ બતાવશે અને આ જે ડાઉન ટ્રેન્ડ હતો અહીંયાથી જે ડાઉન ટ્રેન્ડ હતું એ રિવર્સ થઈને અહીંયાથી આપણને અપ ટ્રેન્ડ જોવા મળશે. તો આપણું હતું આ બુલિશ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર. પછી સેમ જેમ આપણે રાઇઝિંગ વેજ જોઈ હતી અહીંયા આપણે બુલિશ ફોલિંગ વેજ મતલબ માર્કેટ ડાઉન સાઇડ આવતું હતું, અહીંયા નેરો થતું ગયું અને જ્યારે પણ આ જે ડાઉન સાઇડ હતું એ રિવર્સ થશે. રિવર્સ ક્યારે થશે, જ્યારે પણ આ રેઝિસ્ટન્સની લાઇન છે એ જ્યારે પણ બહુ સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થશે તો આપણને અહીંયાથી અપ ટ્રેન્ડ જોવા મળશે. તો આ ડાઉન ટ્રેન્ડ હતો એ રિવર્સ થઈને અહીંયા અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગયો. તો આ હતી આપણી બુલિશ ફોલિંગ વેજ. એવી જ રીતે જેવું અહીંયા બિયરિશ એક્સપાન્ડિંગ ટ્રાયંગલ હતું અહીંયા બુલિશ એક્સપાન્ડિંગ ટ્રાયંગલ. મતલબ માર્કેટ શું કરતું હતું, ડાઉન સાઇડ આવતું હતું, અહીંયા ધીમે ધીમે એક્સપાન્ડ થતું જાય છે, માર્કેટ ધીમે ધીમે નીચે આવતું જાય છે. અહીંયા જો અહીંયા હતું પહેલાં સપોર્ટ લેતું હતું, પછી અહીંયા સપોર્ટ લે છે, પછી અહીંયા સપોર્ટ લે છે, પછી અહીંયા સપોર્ટ લે છે. માર્કેટ ધીમે ધીમે નીચે આવતું જાય છે પરંતુ ધીમે ધીમે જે સેલર્સ છે એ એમની સ્ટ્રેન્થ ગુમાવતા જશે અને અહીંયાથી જે બાયર્સ છે એ બહુ સારી સ્ટ્રેન્થ સાથે જ્યારે પણ આ રેઝિસ્ટન્સ લાઇનને બ્રેકઆઉટ કરશે તો આ જે ડાઉન મૂવ હતું આપણું એ ડાઉન મૂવ અહીંયા શું થશે, રિવર્સ થઈને અપ ટ્રેન્ડમાં અહીંયા બદલાઈ જશે. તો આ છે આપણી બુલિશ એક્સપાન્ડિંગ ટ્રાયંગલ. સેમ જેમ આપણે અહીંયા ડબલ બોટમ જોયું એવું જ અહીંયા ટ્રિપલ બોટમ, બુલિશ ટ્રિપલ બોટમ. માર્કેટ અહીંયાથી ડાઉન સાઇડમાં આવતું હતું, માર્કેટ ડાઉન સાઇડમાં આવતું હતું, અહીંયા શું કર્યું, એક રેન્જમાં ફસાયેલું, કોન્સોલિડેટ થયું, માર્કેટ અહીંયા ટ્રિપલ બોટમ બનાવે છે અને ફરીથી જ્યારે પણ આ રેઝિસ્ટન્સ લાઇન છે આ રેઝિસ્ટન્સ લાઇન બ્રેક કરશે તો અહીંયા શું થશે, આપણને અપસાઇડ મૂવમેન્ટ જોવા મળશે. તો અહીંયાથી જે ડાઉન સાઇડનો ટ્રેન્ડ હતો એ અહીંયા રિવર્સ થઈને અપ ટ્રેન્ડ બની જાય છે. તો આ હતી આપણી રિવર્સલ્સ પેટર્ન. આપણે એ યાદ નથી રાખવાનું કે અહીંયા શું પેટર્ન બની કે અહીંયા આપણને શું જોવા મળી રહ્યું છે, કઈ જગ્યાએ બાયર્સ અને સેલર્સના શું માઇન્ડસેટ છે એ આપણને અગર ચાર્ટ ઉપર જોવા મળે બહુ સારી રીતે આપણે અગર ઓબ્ઝર્વેશન કરી શકીએ તો અહીંયા આપણની જો પ્રોફિટ અને લોસનો રેશિયો છે એ આપણે ઓછો કરી શકીએ અને બહુ સારી રીતે પ્રોફિટ કરી શકીએ છીએ. સેમ આપણે કન્ટિન્યુએશન પેટર્ન જેમ આપણે અહીંયા રિવર્સલ પેટર્ન્સ જોઈ એવી જ રીતે આપણે અહીંયા કન્ટિન્યુએશન પેટર્ન જોઈશું કે માર્કેટ અપ ટ્રેન્ડમાં આવતું હતું, એક અહીંયા ફ્લેગ પેટર્ન બનાવી, માર્કેટ શું કરે છે, અહીંયા એક ફ્લેગ જેવી પેટર્ન બનાવે છે, આ એક પોલ છે, આના આપણે એઝ અ પોલ ગણીશું અને આપણું આ એક ફ્લેગ બનશે. અહીંયાથી એક ફ્લેગ બન્યો, આ ફ્લેગ એન્ડ પોલ પેટર્ન બનાવે છે. તો જ્યારે પણ આ ફ્લેગ છે આપણો એ બ્રેક થશે, આપણી આ રેઝિસ્ટન્સ લાઇન બ્રેક થશે તો જે અપસાઇડની મૂવમેન્ટ હતી અહીંયાથી માર્કેટ અપસાઇડમાં આવતું હતું, એક ચેનલમાં ફસાયું, હોલ્ટ કર્યો અને ફરીથી એ અહીંયાથી આ જો રેઝિસ્ટન્સ છે એ બ્રેક કરીને અપસાઇડમાં જશે. તો આપણી જે અપસાઇડની કન્ટિન્યુએશન પેટર્ન હતી એ અહીંયા જ આપણું જે મૂવમેન્ટ છે એ અહીંયા કન્ટિન્યુએશન રહેશે. તો આને આપણે કહીશું બુલિશ ફ્લેગ પેટર્ન. એ છે આપણી કન્ટિન્યુએશન પેટર્નમાં ગણાશે. સેમ અહીંયા બુલિશ પેનન્ટ પેટર્ન કે માર્કેટ અહીંયાથી અપસાઇડમાં આવતું હતું, એક પેનન્ટ પેટર્ન બનાવે છે અને ફરીથી જ્યારે પણ રેઝિસ્ટન્સ બ્રેક કરીને અપસાઇડમાં મૂવમેન્ટ આપશે તો આપણી જે કન્ટિન્યુએશન પેટર્ન હતી, જે કન્ટિન્યુઅસ મૂવમેન્ટ હતી એ અહીંયા આપણને જોવા મળે છે. સેમ અહીંયા ફોલિંગ વેજ, માર્કેટ શું કરતું હતું, અપસાઇડમાં જતું હતું, અહીંયા એક ફોલિંગ વેજ બનાવે છે, માર્કેટ ડાઉન સાઇડમાં આવવાનો લાગે છે, ટ્રાય કરે છે, પરંતુ અહીંયાથી જ્યારે પણ બાયર્સ એ બહુ સ્ટ્રેન્થ સાથે એન્ટર કરશે તો આપણને જે આપણી અપમૂવ હતી એ અહીંયા કન્ટિન્યુએશન જોવા મળશે. સેમ એસેન્ડિંગ ટ્રાયંગલ અને સિમેટ્રિકલ ટ્રાયંગલ. આ સિમેટ્રિકલ ટ્રાયંગલમાં કેવું હોય છે કે માર્કેટ બંને સાઈડમાં અગર માર્કેટ ડાઉન સાઇડમાં જો સપોર્ટ છે એ બ્રેક કરશે તો આપણને ડાઉન સાઇડની મૂવમેન્ટ જોવા મળશે. અગર અપસાઇડમાં બહુ સારા વોલ્યુમ સાથે અગર અપસાઇડમાં રેઝિસ્ટન્સ
બ્રેક કરશે તો રેઝિસ્ટન્સ અગર બ્રેક કરે છે તો આપણને અપસાઇડમાં મુવમેન્ટ જોવા મળે છે. ઠીક છે, તો સેમ જેવું આપણે અપસાઇડમાં જોયું એવી રીતે ડાઉનસાઇડ માટે કે માર્કેટ અહીંયાથી ડાઉનસાઇડ આવી રહ્યું હતું, એક બિયરિશ ફ્લેગ બનાવ્યું, માર્કેટ અહીંયા શું કર્યું, આ એક પોલ બન્યો અને આ એક ફ્લેગ બન્યો. તો જ્યારે પણ આપણો આ ફ્લેગ બ્રેક થશે ડાઉનસાઇડમાં, આપણો સપોર્ટ બ્રેક થશે તો આપણને જે કન્ટિન્યુએશન પેટર્ન હતી, અહીંયા ડાઉનસાઇડ આવતું હતું, માર્કેટને એક હોલ્ડ કર્યો અને ફરીથી જ્યારે પણ સપોર્ટ બ્રેક થશે તો સપોર્ટ બ્રેક કર્યા પછી આપણને ડાઉનસાઇડની મૂવમેન્ટ જોવા મળશે. તો આ ફ્લેગ પેટર્ન આપણી બિયરિશ ફ્લેગ પેટર્ન હતી એ કન્ટિન્યુએશન પેટર્નમાં. સેમ અહીંયા માર્કેટ ડાઉનસાઇડ આવી રહ્યું હતું, એક પેનન્ટ બનાવશે, બિયરિશ પેનન્ટ બનાવશે, માર્કેટ ડાઉનસાઇડમાં જશે. જ્યારે પણ આપણો આ સપોર્ટ બ્રેક થશે તો માર્કેટ ફરીથી આપણને ડાઉનસાઇડમાં કન્ટિન્યુઅસ મૂવમેન્ટ બતાવશે. સેમ રાઇઝિંગ વેજમાં માર્કેટ અપસાઇડમાં જઈ રહ્યું છે, પરંતુ જ્યારે પણ રેઝિસ્ટન્સ આપણો સપોર્ટ બ્રેક થશે ત્યારે આપણને આપણી જો ડાઉનસાઇડની જે મૂવમેન્ટ હતી એ કન્ટિન્યુઅસ આપણને જોવા મળતી હોય છે. સેમ અહીંયા સિમેટ્રિકલ ટ્રાયંગલ એક્સપાન્ડિંગમાં માર્કેટ શું કરે છે, એક્સપાન્ડ થતું જાય છે, પરંતુ આપણને જ્યારે પણ સપોર્ટ યા ફિર રેઝિસ્ટન્સ બંનેમાંથી કોઈ બી એક જગ્યાએ બહુ સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થતું જોવા મળે તો ત્યાં આપણે આપણી એન્ટ્રી બનાવી શકીએ છીએ. તો અહીંયાથી અપસાઇડમાં યા ફિર ડાઉનસાઇડમાં બહુ સારા વોલ્યુમ સાથે અગર બ્રેકઆઉટ થાય તો આપણે પેટર્ન્સના બ્રેકઆઉટ પર ત્યાં ટ્રેડ કરી શકીએ છીએ. તો આ હતા આપણા રિવર્સલ અને કન્ટિન્યુએશન પેટર્ન. આપણે પેટર્નને યાદ નથી રાખવાની, પરંતુ ત્યાં બાયર્સ યા ફિર સેલર્સ કોણ એગ્રેસિવ છે એ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે અને એના પરથી આપણે આપણા ટ્રેડ નક્કી કરવાના છે. સેમ આગળ આપણે જોઈએ તો અહીંયા ડબલ ટોપ માર્કેટ શું કરતું આવતું હતું, અપસાઇડમાં જતું હતું, પછી અહીંયા એક ટોપ બનાવે છે, ફરીથી નીચે માર્કેટ જાય છે, અહીંયાથી બાયર્સે ટ્રાય કરે છે કે ઉપર લઈ જઈ શકીએ, ફરીથી અહીંયા સેલર્સ એ હાવી થાય છે અને આ જગ્યાએ આપણે શું થાય છે કે બ્રેકઆઉટ થાય. આપણી જે સપોર્ટ એરિયા હતો એ નેકલાઇન આપણી બ્રેક થાય છે અને ફરીથી માર્કેટ શું થાય છે, રિવર્સ થઈને માર્કેટ ડાઉનસાઇડમાં જતું જોવા મળે છે. ડબલ બોટમમાં શું છે, માર્કેટ ડાઉનસાઇડ આવતું હોય છે અને અહીંયા સપોર્ટ લઈને બાયર્સ ટ્રાય કરે છે કે ઉપર લઈ જઈ શકીએ, પરંતુ અહીંયાથી સેલર્સ શું થાય છે, હાવી થાય છે અને ફરીથી માર્કેટને શું કરે છે, ડાઉનસાઇડ આવે છે. પરંતુ આ જે ડબલ બોટમ બની રહ્યું છે અહીંયાથી ફરીથી બાયર્સ એ એગ્રેસિવ એન્ટ્રી કરે છે અને આ જે રેઝિસ્ટન્સ લાઇન હતી એ રેઝિસ્ટન્સ લાઇનને બહુ સારી રીતે બ્રેકઆઉટ કરીએ, સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ કરે ત્યારે અપસાઇડમાં મૂવમેન્ટ આપણને જોવા મળે છે. સેમ જ વસ્તુ જેવી રીતે ડબલ ટોપ બન્યું, ડબલ બોટમ બન્યું, એ જ રીતે ટ્રિપલ ટોપ અને ટ્રિપલ બોટમ બને તો માર્કેટ 2-3 વાર આપણા જો રેઝિસ્ટન્સ છે એને ટેસ્ટ કરે છે અને ફરીથી જ્યારે નીચે આવે તો આપણા સપોર્ટને બ્રેક કરીને માર્કેટ ડાઉનસાઇડમાં જતું રહે તો ત્યાં આપણને ટ્રિપલ ટોપની પેટર્ન જોવા મળે છે. અને જ્યારે પણ ટ્રિપલ બોટમ ક્યારે બનશે કે આપણી રેઝિસ્ટન્સ એરિયા છે, રેઝિસ્ટન્સ એરિયાને જ્યારે પણ બહુ સારી રીતે બ્રેક કરે, 3 વાર બોટમ બનાવ્યા પછી જ્યારે પણ આપણો રેઝિસ્ટન્સ એરિયા બ્રેક થશે તો ત્યાંથી આપણને અપસાઇડની મૂવમેન્ટ જોવા મળશે. તો આપણા ડબલ બોટમ અને ટ્રિપલ બોટમ, ટ્રિપલ ટોપ એ આપણી જો પેટર્ન છે એ કઈ રીતના બની રહી છે ચાર્ટ ઉપર એ આપણે ઓબ્ઝર્વ કરવાની અને એના પછી જ્યારે પણ સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થાય ત્યાં આપણી એન્ટ્રી બને છે. એના પછી આપણે અહીંયા જોઈશું કે ટ્રિપલ બોટમ આપણે જોયું, ફોલિંગ વેજમાં પણ માર્કેટ શું કરે છે, એક રેઝિસ્ટન્સ લાઇન બનાવે છે અને એક નીચે સપોર્ટ લાઇન આપણી બને છે. જ્યારે પણ બ્રેકઆઉટ સારા વોલ્યુમ સાથે થાય, જેમ આપણે પહેલાં જ જોયું હતું કે જ્યારે પણ આપણે બ્રેકઆઉટ યા ફિર બ્રેકડાઉનમાં એન્ટ્રી કરીશું તો કઈ જગ્યાએ કરીશું કે જે જગ્યાએ આપણને સારું એવું વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળશે એ જ જગ્યાએ આપણે આપણી એન્ટ્રી કરીશું. ઠીક છે, તો સિમેટ્રિકલ અને ડિસેન્ડિંગમાં સેમ કે માર્કેટ શું કરે છે, રેઝિસ્ટન્સ લાઇનને ફેસ કરતી આવે છે. અહીંયા રેઝિસ્ટન્સ લીધો, માર્કેટ ડાઉનસાઇડ આવ્યું, અહીંયા રેઝિસ્ટન્સ લીધું, માર્કેટ ડાઉનસાઇડ આવ્યું, અહીંયા સપોર્ટ લીધો, અહીંયા સપોર્ટ લીધો. પણ જ્યારે પણ આપણું આ જે પેટર્ન છે કમ્પ્લીટ થાય અને બહુ સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થાય ત્યાં આપણે આપણી એન્ટ્રી બનાવીશું. અહીંયા સ્ટોપ લોસ આપણે નીચે રાખીશું. આપણી કોઈ બી જે સપોર્ટ હશે, જે જગ્યાએ બહુ સારી રીતે સપોર્ટ લઈને માર્કેટ અપસાઇડ આવ્યું હશે ત્યાં આપણે આપણો સ્ટોપ લોસ રાખીશું અને જે જગ્યાએ બ્રેકઆઉટ થયું હશે ત્યાં આપણી એન્ટ્રી રાખીશું. અને આગળની સાઈડ આપણે જોઈશું કે કેવી રીતે આપણા ટાર્ગેટ છે એ પણ આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ. ઠીક છે, તો આ બધી વાત થઈ ગઈ આપણી જે ચાર્ટ પેટર્ન છે, કેવી રીતે ચાર્ટ પેટર્ન્સ વર્ક કરે છે, કન્ટિન્યુઅસ પેટર્ન થઈ ગઈ યા ફિર રિવર્સલ પેટર્ન થઈ ગઈ, એ કેવી રીતે વર્ક કરે છે આપણે અહીંયા બહુ સારી રીતે સમજી લીધું છે.